પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, મહિપતસિંહ જાડેજાના દીકરા, રાજદીપસિંહ જાડેજાના પિતા, જયરાજસિંહ જાડેજાના રાજકીય દુશ્મન અને જાડેજા વાળનું એક મોટું માથું, બહુચર્ચિત નામ, બહુચર્ચિત પરિવાર સુપ્રીમ કોર્ટમાંથી સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે અને અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જશે. આ પ્રકારનું એક બહુ મોટું કવરેજ, બહુ મોટી ચર્ચાઓ ગુજરાતના મીડિયા જગતમાં, તમામ સાંપ્રત પ્રવાહોમાં વર્તમાન જે કંઈ ચર્ચાના ચકડોળે ચડેલા મુદ્દાઓ છે એની અંદર આ મુદ્દો સવિશેષ રૂપે ચર્ચામાં ચાલે છે. પહેલાં તો આ દેશમાં કાયદો અને વ્યવસ્થા છે, બંધારણ છે, અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લે એટલે એને સંપૂર્ણપણે એ સજા ભોગવવાની જ હોય. એમાં ચાહે અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે સામાન્ય માણસ હોય, કોઈ પણ હોય, આ દેશનો કોઈ પણ નાગરિક હોય, આ દેશની 8 કરોડ જનતામાંથી જે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે એને એ સજા ભોગવવાની જ હોય. એમાં કોઈ ઢાંક પીછોડો કરવાનો ન હોય અને આ પ્રકારની જે ઘટનાઓ છે એમાં કોઈને પક્ષપાતી વલણથી સજામાંથી માફી ન મળવી જોઈએ, નિશ્ચિત ન મળવી જોઈએ. અનિરુદ્ધસિંહ જાડેજાને પણ જેલ થવી જોઈએ અને એમને જેલવાસ પૂરો પણ કરવો જોઈએ. આ મારી અને આ રાજ્યના કોઈ પણ જવાબદાર નાગરિકની સમજ હોય. પણ જે પ્રકારનું કવરેજ ચાલી રહ્યું છે કે ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાને આમ થશે ને હવે એમના ટાંટિયા ઢીલા થઈ જશે ને જેલમાં જશે ને આખી જિંદગી જેલમાં ગોંધાશે ને સકંજો કસાશે ને જયરાજસિંહ જાડેજા ઉપર પણ આક્ષેપો લાગી રહ્યા છે ને, તો ભાઈ જો જયરાજસિંહને ને એમને બધાને વર્ચસ્વની લડાઈ હોઈ શકે, આ સંસારમાં સમાજમાં દરેક વર્ચસ્વ માટે જીવે છે અને આ તો બંને ગરાસિયાના દીકરા એટલે એક ગજગરા રહેવાનો 1000 વર્ષ પહેલાં પણ હતો, આજે પણ છે, આવનારા દિવસોમાં પણ રહેશે. પણ જયરાજસિંહના ઈશારે બધું થાય એવું ન હોય. કાયદો વ્યવસ્થા હોય, સુપ્રીમ કોર્ટ પોતે નિર્ણય લે, એક ચાલુ ધારાસભ્યને આ રીતે એની હત્યા કરવામાં આવે. પણ મારે જે વાત કરવી છે ને એ કરવી છે કે કાઠી કે ગરાસિયાના દીકરા કે ક્ષત્રિયો જ્યારે પણ કોઈ પણ વસ્તુ કરે ત્યારે એ પછી એને ભોગવવાની તૈયારી સાથે કરતા હોય છે. આ દેશને બચાવવા માટે 400 વર્ષ સુધી, 500 વર્ષ સુધી જોહર કરવામાં આવ્યા, શાકા કરવામાં આવ્યા. 18 વર્ષથી કોઈ ઉપરનો ક્ષત્રિયનો દીકરો હતો નહીં સમાજની અંદર. 18 વર્ષથી ઉપરના તમામ શહીદ થઈ જતા. 500 વર્ષ સુધી વિદેશી આક્રાંતાઓ ભારતની ધરતી પર પગ ન મૂકી શક્યા. એટલે શું એ બધા લડવા જતા હતા ત્યારે એવી માનસિક તૈયારી સાથે જતા હશે કે ભાઈ અમારા માટે લાલ જાજમ પાથરવામાં આવશે, ફૂલોની સેજ સજાવવામાં આવશે, અહીંયા વિદેશી આક્રાંતાઓ, દુર્દાંત આક્રાંતાઓ, સંસ્કૃતિના દુશ્મન અમારું ત્યાં સ્વાગત કરશે. એ તો ફના થવા માટે જ જતા હતા ને. આ શરીરનો નાશ કરીને પણ સ્વાભિમાન, આત્મસન્માનની રક્ષા માટે જતા હતા ને. એટલે અનિરુદ્ધસિંહ કે કોઈ પણ જ્યારે કોઈ વસ્તુ કરે ત્યારે એને બધી માનસિક તૈયારી હોય, બધા પ્રકારની માનસિક તૈયારીઓ, બધા પ્રકારની વિપદાઓનો માનસિક સ્વીકાર કરીને પછી જ મનુષ્ય કરતો હોય કોઈ પણ વસ્તુ. એટલે કાયદો કાયદાનું કામ કરશે, વ્યવસ્થાઓ વ્યવસ્થાઓનું કામ કરશે. પણ આ પ્રકારનું જે એક કવરેજ ચાલે છે કે ટાંટિયા ઢીલા થઈ ગયા અને ફલાણું ને ઢીંકણું, તો એવું ન હોય. જોગીદાસ ખુમાણ ગોહિલવાડની સામે ગરજ બહારવટે ચડ્યા ત્યારે ખબર જ હતી કે કેવડું મોટું ગોહિલવાડ એમનું, અને પણ એ તો કરે ભાઈ. ક્ષત્રિયો પોતાનાથી બહુ મોટા સામ્રાજ્યો સામે પણ લડ્યા છે અપ્રતિમ શૌર્ય અને સાહસ દાખવીને. એટલે એ બધી માનસિક તૈયારીઓ સાથે આ બધું થતું હોય છે, ફના થવાની. જેને 9 વાગે એસી ચાલુ કરી ભોગ વિલાસમાં રહેવું હોય, જેને ભોગ ભોગવવા હોય, ભૌતિક સુખોમાં જ રહેવું હોય, એ કોઈ ગરાસિયા કે કાઠી ન થઈ શકે. મનુષ્ય તો બધા છે, પણ ગરાસિયાપણું, કાઠીપણું, ક્ષત્રિયપણું સાચવવા માટે ભીતર કાળજું જોવે, વાઘ સિંહ જેવું કાળજું જોવે. ફના થઈ જવાની, પોતાના શરીરનો નાશ કરી નાખવાની તૈયારી હોય ને, મોતનો બિલકુલ લેશ માત્ર ભય ન હોય, ત્યારે તમે પોતાની જાતને ક્ષત્રિય કહી શકો. એટલે
એ ઠીક છે, આ બધી કુરકુરે જનરેશનની આ બધી એન્કરો ને આ બધા એ રીતનું કવરેજ કર્યા કરે છે, આમ ને તેમ ને ફલાણું ને ઢીંકણું ને. તો તમે બધા એક તો જેનઝર છો અને તમે આ બધું તમને ખબર નથી આ કયા પ્રકારની સંસ્કૃતિ છે અને શું માઇન્ડસેટ હોય. મનુષ્ય તો બધા છે, બધાને એક નાન, બે કાન ને બે આંખો ને શરીર બધાને એક સરખું લાગે તમને, પણ ભીતરનું જે તત્વ છે, ભીતરની જે ઉર્જા છે એ અલગ હોય. એટલે એવું કંઈ ના હોય, કાયદો ને વ્યવસ્થા છે, દરેકને સજા ભોગવવાની હોય, ભોગવશે. એમાં બિલકુલ માફી માટે કે એને કોઈ મહિમા મંડિત કરતું નથી, કોઈ એમાં એમની ફેવર કરતું નથી. પણ ગરાસિયાના દીકરા, કાઠીના દીકરા, ક્ષત્રિયના દીકરા જ્યારે કશુંક પણ કરે ત્યારે એ શરીરનો નાશ થાય ને તો ભલે થતો હોય, હું આ કરવાનો છે એટલા મેન્ટલી શ્યોર થઈ માનસિક તમામ પ્રકારની તૈયારીઓ કરી અને પછી જ પરાક્રમ કરતા હોય, કોઈ પણ ઘટનાક્રમ, કોઈ પણ પ્રકારનું યુદ્ધ. એટલે એવું બધું ન હોય ટાંટિયા થ્રુજી જાય ને પેલું થાય ને એવું બધું ન હોય. જે કર્યું છે કર્મ એનું ફળ મળે, કર્મના ફળમાંથી કોઈ ભાગી શકતું નથી. એટલે કાયદો અને વ્યવસ્થા મુજબ અત્યારે એમને જે ફળ મળ્યું છે એનો એ સહર્ષ સ્વીકાર કરશે, કાયદો વ્યવસ્થાની રિસ્પેક્ટ કરશે અને સરેન્ડર કરશે. પણ મહેરબાની કરીને તમે બધા આ કુરકુરે જનરેશનના નથી, કોઈ સંસ્કૃતિની ખબર નથી, ગરાસિયાની ખબર નથી, કાઠીની ખબર, કંઈ ક્ષત્રિયતાની ખબર નથી, આખા સંસ્કૃતિ વિશે કોઈ એક ટકોય જ્ઞાન નથી, અને ત્યાં હુકારા કરીને જે પ્રકારે કવરેજ બધું ચાલે છે એવું કશું ન હોય. એ તો બધી માનસિક તૈયારી સાથે બધું કર્યું હોય અને તો જ બધું થાય. 9 વાગે એસી ચાલુ કરી અને કોઈ તકલીફ જીવનમાં જોતી ના હોય એવા કાયર, નપુંસક, કમજોર લોકો કશું જ કરી શકતા નથી અને એ સજાઓ પણ ન ભોગવી શકે, સજાઓમાંથી પણ સતત ભાગવાની છટકબારીઓ કરતા હોય. એટલે આવું બધું છે. તમે જે સંસ્કૃતિનો હિસ્સો છો, જે વાતાવરણનો હિસ્સો છો, ત્યાં આ બધી વાતો સમજવી તમારા માટે અઘરી અને દુષ્કર છે. પણ છતાંય મને લાગ્યું ખૂબ અઠવાડિયાથી આ બધું ચાલતું હતું, એટલે મને એમ થયું કે આ મામલે હું મારા વિચારો વ્યક્ત કરું કે ભાઈ એ તો બધી તૈયારી સાથે જ મનુષ્યએ કર્યું હોય. અને ફરક જ આ છે ને એક ગરાસિયાના દીકરામાં, કાઠીના દીકરામાં અને આમ જે મનુષ્ય છે એની અંદર મુખ્ય બુનિયાદી ફરક જ આ છે. તમે જ્યારે મેં કહ્યું ને કે મનુષ્ય તો બધા છે, બધાને એક જેવું શરીર, પણ કોઈ પણ ઘટનાક્રમ બન્યા પછી જે સ્થિરતા જાળવવાની વાત છે, કોઈ પણ પ્રકારની ઘટના બન્યા બાદ એના પરિણામો ભોગવવાની વાત છે, તો એ વખતની જે સ્થિરતા, ધીરતા, ગંભીરતા, સ્વામી ભાવ, શૌર્ય, પરાક્રમ, હિંમત, આ બધું બધામાં ના હોય. એ કાઠીન ગરાસિયાના દીકરામાં હોય, નિશ્ચિત હોય. કારણ કે 500 વર્ષ સુધી, હજારો વર્ષ સુધી સતત કપાણા, સતત માથા આપ્યા, સતત લોહી વહ્યું, પછી એટલી કરડાકી તો નિશ્ચિત હોય. તો પ્લીઝ ગરાસિયા અને કાઠી અથવા તો ક્ષત્રિયો માટે કવરેજ કરવામાં આવે ત્યારે થોડોક મલાજો જાળવીને કરવામાં આવે, હુંકારા તુકારા ન કરવામાં આવે, અને એ વસ્તુઓને એ લેવલે જઈ, એ માનસિક સ્તરે જઈ અને જોવાની કોશિશ કરવામાં આવે. નહીં તો તમને આ બધું નહીં સમજાય. ધન્યવાદ.